संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्त्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। પેલા આપણે ક્યાં આવ્યા હતા? નવ સૂત્ર ચોથું સૂત્ર. ચોથું સૂત્ર. ઓકે. હા, सूचकः च हि श्रुतेः आचक्षते च. हाँ, ओके. सूचकश्च हि श्रुतेर आचक्षते तद्विदः. आ सूत्र છે આપણો. સંધિ વિચ્છેદ કરો. કહ્યું તો ખરું. सूचकः श्रुतेः आचक्षते च तद्विदः. અને એનો આપણે અર્થ જોઈ લઈએ. એક સેકન્ડ. सूचकश्च हि શું કહ્યું? સંધિ વિચ્છેદ. सूचकः च हि श्रुतेः आचक्षते च तद्विदः. हाँ, विसर्ग बराबर કર્યો. અને એનો અર્થ છે, અર્થ પણ કરી દો કોઈને કરવો હોય તો. પહેલા ટ્રાન્સલેશન, ખાલી અર્થ નહીં પણ જસ્ટ ગુજરાતીને ટ્રાન્સલેટ કરી દો. કોણ કરે છે? શબ્દાર્થ. સૂચક એટલે કે સૂચન કરનાર છે. ચ અને હિ એટલે પ્રસિદ્ધિવાચક છે. કેમ કે શ્રુતે એટલે કે શ્રુતિમાં આચક્ષતે એટલે વર્ણન કરવામાં આવ્યું છે. અને તદ્વિદ એટલે કે વિદ્વાનોને પણ વિદ એટલે જાણે છે. પરફેક્ટ. આપણે સૂચક શાનો એ આપણે પ્રથમ આકાંક્ષા થાય. અને શ્રુતેઃ ચ સૂચકશ્ચ, તો જે વિષય જે ચાલી રહ્યો છે આપણો, એ સ્વપ્નનો વિષય ચાલી રહ્યો છે. તો સ્વપ્ન વિષય ચાલવાના હોવાના કારણે એનો જે સંબંધ જે છે, પૂર્વ અપર જે સંબંધ જે છે પૂર્વ સૂત્ર અને આ સૂત્રનો, એમાં જે સ્વપ્ન વિષયક જે સંદેહ જે આપણે જોઈ ગયા કે સ્વપ્ન જે છે તે પૂર્વ પક્ષ કહી રહ્યો છે કે તે સત્ય છે, સત્ય સૃષ્ટિ છે. અને સિદ્ધાંત એટલે કે સિદ્ધાંતી એમ કહે છે કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા સૃષ્ટિ છે. એમાં જે વિષયની અનુભૂતિ જે છે, વિષય સ્વયમેવ જે છે મિથ્યા છે.
एक्सेप्ट કે જે ત્યાં જો ભગવદ અનુભૂતિ, ભગવદ આજ્ઞા, દેવાજ્ઞા વગેરે વગેરે જો હોય તો તે મિથ્યા નથી જ, અન્યથા તો સર્વ કાંઈ જે છે તે સ્વપ્નસ્થ સૃષ્ટિ મિથ્યા છે. તો એ જે સ્વપ્ન સૃષ્ટિના વિષયક જે હવે જે તૃતીય જે સૂત્ર છે તેમાં સૂચકશ્ચ હિ જે છે તેમાં એ સ્વપ્નના માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સ્વપ્ન જે છે એ સૂચક છે. તો કોનો સૂચક છે? એ આકાંક્ષા છે. અને આ વિષય શા માટે લાવવામાં આવ્યો કે સ્વપ્નની જે સૂચકતા જે છે તે એ સર્વ જે છે કાંઈ તે હવે આ સૂત્ર જે છે ચતુર્થ સૂત્રમાંથી સમજમાં આવશે. તો આપણે એનો ભાષ્ય જે છે તેની પરની જે ટીકા જે છે તે આપણે ટીકા જોઈએ. તો સૂચકશ્ચ હિ શ્રુતેર આચક્ષતે તદ્વિદઃ. તો તેમાં ઈચ્છારામજી અને ગિરધરજી, તો ઈચ્છારામજીએ જરા વધારે એનો વિવેચન કર્યો છે, ગિરધરજી એટલો વિવેચન કર્યો નથી. તો આપણે ઈચ્છારામજી ના અનુસાર જઈએ આપણે અને આપણે જોતા જઈએ. નનુ તર્હિ જીવ સાક્ષિકમ એકે દેશેન કિમિતિ સૃજતિ તત્ર આહ. આ આકાંક્ષા છે અને એ આકાંક્ષા પૂર્તિ અર્થ ચતુર્થ સૂત્ર જે છે તે પ્રયુક્ત થયો છે. તો શું કહે છે જુઓ કે નનુ તર્હિ જીવ સાક્ષિકમ એક દેશેન કિમિતિ સૃજતિ. આપણે ગઈ વખતે જોયું કે જ્યારે સ્વપ્નાવસ્થા હોય છે ત્યારે જીવ સાક્ષીવત તે સર્વ વિષયોની અનુભૂતિ કરે છે, પણ તે વિષયો સ્વયમેવ જે છે તે હોતા નથી, કિંતુ અનુભૂતિ થાય છે. પણ વિષય સ્વયં જે છે સત્ય નથી, મિથ્યા છે. તો અને એ ઉપરથી એ પણ જોયું આપણે કે સ્વપ્ન સૃષ્ટિ જે છે, જેમ બાહ્ય સૃષ્ટિ જે છે, બાહ્ય સૃષ્ટિ જેમ ભગવત ક્રીડા છે તેમ સ્વપ્ન સૃષ્ટિ પણ ભગવત ક્રીડા છે. તો જો સ્વપ્ન સૃષ્ટિ અને બાહ્ય સૃષ્ટિ જો બંને ક્રીડામય હોય, ભગવત ક્રીડા હોય, તો ભગવાન પોતાની ક્રીડાર્થે આ સર્વ બંને પ્રકારની સૃષ્ટિઓ કરે છે એમ સિદ્ધ થયું. તેથી કરીને સ્વપ્નમાં જે વિષયોની અનુભૂતિ થાય છે પણ તે ભગવત ક્રીડાના અંગતયા થાય છે તે પણ સિદ્ધ થયું. તેથી કરીને જીવ જે વખતે તે સર્વ સ્વપ્નની અનુભૂતિ થાય છે, જે કરે છે, તે પણ ભગવત ક્રીડાના અંગતયા કરે છે. અને તેથી કરીને એમ સિદ્ધ થાય છે કે ભગવત ક્રીડાના અંગ રૂપેણ જીવ સાક્ષીવત એ સર્વ વિષયોની અનુભૂતિ કરે છે. તેથી કરીને અહીંયા કહે છે નનુ તર્હિ જીવ સાક્ષિકમ એક દેશે. એટલે જીવ જે છે એ ભગવત ક્રીડાના અંગતયા સ્વપ્ન સૃષ્ટિની અંદર, એટલે કે સ્વપ્ન સૃષ્ટિની ને માત્ર એ સાક્ષીવત અનુભૂતિ કરનાર છે એમ સિદ્ધ થયું. અને એથી કરીને જીવ સાક્ષિકમ શબ્દ જે છે એનો અર્થ થાય છે કે જીવ માત્ર પ્રતીતિ ગોચરમ. જીવ માત્ર ને સ્વપ્ન સૃષ્ટિની અંદર જે પણ વિષયો છે તેની પ્રતીતિ થાય છે. કારણ કે વિવર્તમાં તો એની પ્રતીતિ માત્રનો જ ત્યાં ભાવ કહેલો છે. વિષયનો તો ભાવ કહેવામાં આવ્યો નથી. વિષય તો જે છે સ્વયં એવ મિથ્યા છે. તો પ્રતીતિ માત્ર છે
તે જ માત્ર થાય છે, વિષય પ્રતીતિ માત્ર જે તે સ્વપ્નના અનુભૂતિમાં થાય છે. તેથી કરીને આકાંક્ષા શું થાય છે કે જો જીવ સાક્ષી માત્ર હોય, આ સ્વપ્ન સૃષ્ટિ જે છે તેના વિષયોની અનુભૂતિમાં જે સાક્ષી માત્ર જો હોય અને જે વિષય પ્રતીતિ જે છે બસ એ પ્રતીતિ માત્ર જ રહેલું છે, ત્યાં સ્વયં વિષય છે ને ખાલી વિષય પ્રતીતિ જ છે, તો પછી આ સ્વપ્ન સૃષ્ટિ ને બનાવવાની જરૂર શું? એક દેશે ને કિમિતિ સૃજતી. જો સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા હોય, જો જીવ સાક્ષીવત માત્ર એનો અનુભૂતિ ગોચર માત્ર જ હોય તેનો એ વિષયોનો, તો ભગવાને આ સ્વપ્ન સૃષ્ટિ નું સર્જન કર્યો જ કેમ? આવ્યું સમજમાં? આ પ્રશ્ન છે. અને એક દેશેન સૃજતી એટલે કે આવા જે દ્રવ્ય શૂન્ય વિષય એટલે કે વિષયનો ભાવ નહીં, ખરેખર વિષય છે નહીં, કિંતુ વિષય પ્રતીતિ માત્ર ગોચર છે, બસ. એટલે વિષયની પ્રતીતિ થાય છે, વિષય સ્વયમેવ વિષય નથી. તો વિષય પ્રતીતિ જો માત્ર જો સ્વપ્નમાં જો માત્ર વિષય માત્ર પ્રતીતિ થતી હોય અને જો જીવ માત્ર સાક્ષીવત, ન તો ભોગતા ન તો ભોગ્ય, ભોગતા પણ નથી થઈ શકતો કેમ કે વિષય માત્ર પ્રતીતિ છે, વિષય તો છે નહીં. તો કે તેથી કરીને જીવ તેનો ભોગતા પણ નથી થઈ શકતો, એ ભોગી નથી થઈ શકતો એ વિષયોને, કારણ કે વિષયો સ્વયં મિથ્યા છે અને ઉપરથી જીવ ભોગ્ય પણ નથી સ્વપ્નમાં, કિંતુ સાક્ષી માત્ર જ છે ખાલી, કે જેમ પ્રતીતિ માત્ર ગોચર છે, તે માત્ર જે છે વિષયની પ્રતીતિ થઈ રહી છે, તો બસ એ પ્રતીતિ જે છે માણી રહ્યો છે, બસ બીજું કાંઈ નહીં, સાક્ષી માત્ર. તો તેથી કરીને પદાર્થ શૂન્ય જે છે અને ધર્મ માત્ર જે છે એની પ્રતીતિ થવાની, અને એવા પદાર્થોની ઉત્પત્તિ ભગવાને શા માટે કરી? આ પ્રશ્ન છે. નનુ તર્હિ જીવ સાક્ષિકમ એક દેશેન કિમિતિ સૃજતી. આ પ્રશ્ન છે કે આનું સર્જન કરવાની જરૂર શું? આવી સૃષ્ટિનું ભગવાનને સર્જન કરવાની જરૂર શું? પ્રયોજન શું? જો જીવ ન તો ભોગતા બની શકે, ન તો ભોગ્ય બની શકે, માત્ર સાક્ષીવત એ સર્વ વિષયોની અનુભૂતિ માત્ર જ કરી શકે, વિષયોની અનુભૂતિ નહીં પણ વિષય પ્રતીતિ અનુભૂતિ, બસ. તો આવી સૃષ્ટિનો ઉપયોગ શું? પ્રયોજન શું? આ પ્રશ્ન છે. આ પ્રશ્નને એનો જવાબ આપવા માટે તત્રાહ સૂચકશ્ચ હિ શ્રુતિરાચક્ષતે તદ્વિદઃ, એ સૂત્રથી એનો પ્રશ્નનો જવાબ અપાશે. આ સમજમાં આવ્યું અહીંયા સુધી? સૂત્રમ અવતારયંતિ નનુ ઇત્યાદિના જીવ સાક્ષિકમ જીવ માત્ર પ્રતીતિ ગોચરમ. હવે સમજમાં આવ્યું? જીવ માત્ર પ્રતીતિ ગોચરમ ઈચ્છારામજીનું છે. એક દેશેન દેવાજ્ઞાદિ સત્ય પ્રપંચાતિરિક્તાંશેન. એક દેશેન એટલે કે દ્રવ્ય શૂન્ય વિષયોની ઉત્પત્તિ, કારણ કે સ્વપ્નમાં સ્વયં વિષય તો મિથ્યા છે, તો દ્રવ્ય શૂન્ય વિષયોની ઉત્પત્તિ થઈ રહી છે. એટલે સત્ય પ્રપંચ અતિરિક્ત અંશેન સૃષ્ટિ થઈ રહી છે ત્યાં. એટલે જેવી રીતે સત્ય પ્રપંચની અંદર જેવી રીતે વિષય સત્ય હોય છે તેવું નથી હોતું આ સ્વપ્ન સૃષ્ટિની અંદર. તેથી કરીને એક દેશ દ્વારા, એમ કે એમ પર્ટિક્યુલરલી આ દ્વારા જ આ સૃષ્ટિ કરવામાં આવે છે. તો એ રીતે અહીંયા કહેવામાં આવ્યું. તો કિમિતિ કુતો હેતુ, એનું પ્રયોજન શું? ભગવાને
આવી સૃષ્ટિને કરવાનો પ્રયોજન શું? તો કહે છે કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યાભૂતમ કરોતી ઇતિ અર્થ. ભગવાને આવી સ્વપ્ન સૃષ્ટિ મિથ્યાભૂત કેમ કરે, એનું પ્રયોજન શું? તો બે હેતુ કહે છે. આ સૂત્ર દ્વારા મહાપ્રભુજી ભાષ્યમાં જવાબમાં બે હેતુ કહે છે, બે પ્રયોજન છે. સૂચક, સૂત્રમાં શું છે? સૂચક. એક તો પ્રથમ જે પ્રયોજન છે તે શું કહે છે કે શુભ અને અશુભ ફલ સૂચક આવા સ્વપ્નો હોય છે, તેથી કરીને સ્વપ્ન સૃષ્ટિ આવી છે. પ્રથમ પ્રયોજન શુભાશુભ ફલ સૂચક ભવતી સ્વપ્ન, એમ ભાષ્યમાં છે. જો શુભાશુભ ફલ સૂચક ભવતી સ્વપ્ન. અને બીજો પ્રયોજન કહે છે કે સ્વસ્ય ચ સ્વચ્છંદ ક્રીડાર્થમ. સૂચકશ્ચ માં સૂચક બેનો સૂચક છે. પ્રથમ શુભાશુભ ફલ સૂચક ભવતી સ્વપ્ન, અને ચકાર જે છે સૂચક ચ, તો ત્યાં કહે છે કે સ્વચ્છંદ ક્રીડાર્થમ સ્વસ્ય ચ, પોતાની સ્વચ્છંદ ક્રીડા કરવા માટે પણ આવી સૃષ્ટિ પ્રકટ કરે છે ભગવાન. તો એક તો છે સ્વચ્છંદ ક્રીડા હેતુ, ભગવાનની એવી સ્વચ્છંદ ક્રીડા, એવી ઈચ્છા થઈ, તેથી ભગવાને એવી ક્રીડા કરી, અને એવી ક્રીડા કરવા માટે એમને માયિક સૃષ્ટિની પ્રકટ કરવાની જરૂર હતી, તો કરી. તો સ્વચ્છંદ ક્રીડાર્થમ પ્રથમ પ્રયોજન. અને દ્વિતીય પ્રયોજન છે શુભાશુભ ફલ સૂચક. બરાબર, આ બે પ્રયોજન છે. હવે કઈ રીતે જુઓ? શુભા એક મિનિટ, આજે તમે સ્વચ્છંદ ક્રીડાર્થમ કહ્યું ને, એ ભગવાનની ઈચ્છાથી કીધું? હા, ભગવાનની ઈચ્છા, ભગવદ સ્વચ્છંદ ક્રીડાર્થમ. બંને પ્રીતે કરે, માયિક અને બાહ્ય. સ્વચ્છંદ એટલે કે માયિક સૃષ્ટિથી પણ તે ક્રીડા કરી શકે છે, સત્ય સૃષ્ટિથી પણ ક્રીડા કરી શકે છે, તેથી સ્વચ્છંદ. બંને સૃષ્ટિ. આવ્યું સમજમાં? ભગવાનની સ્વચ્છંદ ક્રીડાના અંગ કયા માયિક સૃષ્ટિ છે. માયાના કારણે, માયોપાશ્રિત બ્રહ્મને કારણે ક્રીડા નથી, માઇન્ડેડ. જેમ શંકરાચાર્યજીનો મત છે કે માયોપાધિક બ્રહ્મ, માયોપાશ્રિત બ્રહ્મ ક્રીડા કરે છે, એમ નહીં. આવ્યું સમજમાં? માયોપાધિક નહીં, માયોપાશ્રિત નહીં. માયાનાથી દ્વારા ઉપાશ્રિત બ્રહ્મ ક્રીડા કરે છે એમ નથી મહાપ્રભુજી કહેતા. અહીંયા ઈચ્છારામજી કહે છે સ્વચ્છંદ, સ્વચ્છંદ ક્રીડા. ભગવાનની સ્વચ્છંદ ક્રીડાના અંગતયા માયિક સૃષ્ટિ અને સત્ય સૃષ્ટિ. ક્લિયર? શંકર મતનાથી ભિન્ન છે આ. શાંકર મતની અંદર તો એમ કહે છે કે માયાના ઉપાધિના કારણે અથવા તો માયાના આશ્રયના કારણે, માયાના પ્રબલ ઉપાધિના કારણે નિર્ગુણ બ્રહ્મ જે છે એ સગુણ બ્રહ્મ બને છે, એમ નથી અહીંયા મહાપ્રભુજીના મત. ભગવાન પોતાના સ્વચ્છંદ ક્રીડાના કારણે જ બંને પ્રકારની સૃષ્ટિ કરે છે, માયિક સૃષ્ટિ, બાહ્ય સત્ય સૃષ્ટિ, જગત.
જેમ તત્વાર્થ નિબંધની અંદર પણ મહાપ્રભુજી કહે છે કે મહેન્દ્ર જાલવત વગેરે વગેરેમાં ભગવાન જે છે સ્વપ્ન સૃષ્ટિ કરે છે, ત્યાં સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા સૃષ્ટિ ગણવામાં આવે, ત્યાં પણ આવ્યું ને સમજ? તો એ तो सूचकः भवति तथा च लोकानां शुभाशुभ फल सूचनार्थं स्वप्न सृष्टिं करोति स्वस्य च स्वच्छंद क्रीडार्थं, अंडरलाइन, स्वस्य च स्वच्छंद क्रीडार्थं इति हेतु वर्णनम कृतम। बे हेतुओ छे, क्लियर? અને એક હેતુ ગણો હોય તો એક હેતુ ગણો કે ભાઈ સ્વચ્છંદ ક્રીડાના અંગતયા જે છે શુભાશુભ ફલ સૂચક વગેરે વગેરે હેતુ ગણી શકાય છે। એવી રીતે પણ ગણી શકો, બે હેતુ ગણો તો બે હેતુ ગણો, એક હેતુ ગણો હોય તો એક હેતુ ગણો અને બીજાને એ પહેલા હેતુના અંગતયા ગણો, જેવી રીતે સમજમાં આવે તેમ ગણી શકાય છે। પણ કિંતુ માયોપાશ્રિત નહીં, માયોપાદિત નહીં। સમજમાં આવ્યું? માયાના ઇન્ફ્લુઅન્સના કારણે એઝ ઇફ કે બ્રહ્મને બિચારાને થવું પડતું હોય એવું નથી। આવ્યું સમજ? બ્રહ્મની એ સામર્થ્ય જે છે તેના કારણે માયિક સૃષ્ટિ કરે છે, વ્યવસ્થા નથી, બ્રહ્મની વ્યવસ્થા નથી બ્રહ્મ કે ઓહો હવે મને માયાનો હવે ઉપાધિ થઈ એટલે હવે મારે જગત પ્રકટ કરવું પડશે, માયિક સૃષ્ટિ પોતાની સ્વચ્છંદ ક્રીડા એટલે સ્વચ્છંદ છે ત્યાં શબ્દ, અંડરલાઇન ધ વર્ડ સ્વચ્છંદ। स्वच्छंद क्रीडार्थम हेतु इति हेतु वर्णनम कृतम। तो आ हेतु है। क्वचित स्वप्न विशेषे क्या है भाई? क्वचित, हाँ क्वचित आज्ञा विशेष दानम कलिकालादेः प्रत्यक्षे बाधकत्वात् युक्तश्च अयम अर्थः। एक बार समझो, बीजो पण एना अंगतया एवो प्रयोजन पण कहे छे कि आ बधु तो तमे जागृत अवस्थामां पण करी शको, जेम भगवद आज्ञा छे, जेम देवा आज्ञा छे, जेम भगवत दर्शन छे, ते बधु तमे जागृत दशामां पण करी शको। स्वप्नमां आवीने आज्ञा करवानी शी जरूर? समझ में आयो? तो त्या स्वच्छंद क्रीडा ए मुख्य हेतु है। स्वच्छंद क्रीडा मुख्य हेतु अने एनो जे गौण हेतु छे ए शुं छे? तो कहे छे कि कलिकालादेः कलिकालादिकृतम प्रत्यक्षे बाधकत्वात्। जे देव जे छे एमनो जे महाप्रभुजी कहे छे कृष्णाश्रय स्तोत्र में कि कलिकाल में देश काल देव मंत्र कर्ता वगैरह नो आधिदैविक स्वरूप तिरोहित थई गयो छे। सर्व मार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणी पाषंड प्रचुरे लोके कृष्णे एव गतिर्मम। गंगादि तीर्थ वर्येषु देव आधिदैविकतानो तिरोभाव थई गयो तीर्थ क्षेत्र में। गंगादि तीर्थ वर्येषु नी अंदर अहंकार विमूढ़ेषु इत्यादि वचनानुसार कर्ता वगैरह जे छे ए शुद्ध रह्या नहीं। मंत्र नो पण त्यां शुद्धि नथी। मंत्र में जे देवता छे ते तिरोहित थई गया छे, सामर्थ्य तिरोहित थई गयुं छे। तो कलिकाल ने कारणे शुं थयुं? सर्व देवतानी आधिदैविकता जे छे ते तिरोहित पामी। समझ में आव्युं? एथी करीने कलिकाले कलिकालादेः प्रत्यक्ष बाधकत्व। तेथी करीने जो के देवनो सामर्थ्य छे, ब्रह्मनो सामर्थ्य छे, भगवाननो सामर्थ्य छे, किंतु कलिकालना कारणे जे जीवनी
એ દેવાદિની પ્રત્યક્ષ થવામાં એ બાધકરૂપ થઈ. તેથી કરીને જાગ્રત અવસ્થામાં નથી થતું. જાગૃત અવસ્થામાં એ બહુ હમ. ડિફિકલ્ટ છે. હમ. સમજમાં આવ્યું? યા, યા. તેથી કલિકાલાદે પ્રત્યક્ષ બાધકત્વાદ આજ્ઞા વિશેષદાનમ ઇત્યાદિ. તો ત્યાં એમ કહે છે તેન સ્વપ્ન ઉત્કર્ષોદ્યોતિતઃ. સ્વપ્નનો ઉત્કર્ષ ત્યાં એથી કહેવામાં આવે છે. ભાઈ સ્વપ્નમાં જે છે તેમાં કેમ કે આંતર સૃષ્ટિ છે, બાહ્ય સૃષ્ટિ નથી. એ અંતઃકરણની અંદર અનુભૂત થાય છે સ્વપ્ન સૃષ્ટિ. તો બાહ્ય સૃષ્ટિ છે વચ્ચે નહીં ત્યાં. તેથી કરીને ત્યાં સુલભ થઈ જાય છે એવા સર્વ જે અનુભૂતિ જે છે તે. તેથી દેવાદિ જે છે તેવી આજ્ઞાઓ વગેરે દેવાદિ દર્શન ઇત્યાદિ સ્વપ્નમાં સુલભ થાય છે. બાહ્યમાં કેમ કે કલિકાલનો બાધ થાય છે તેથી કરીને નથી સુલભ. એક્સેપ્શનલ કેસીસ છે જ્યાં સ્વયં સાક્ષાત બાહ્ય સ્વરૂપાવસ્થિતિ સ્વરૂપ પ્રાકટ્ય જીવના અંતઃકરણ શુદ્ધિના કારણે થતું હોય છે અનુભૂતિ. ભગવાન અંતઃકરણની શુદ્ધિ કરીને ભગવાન બાહ્યમાં પણ તેમને દર્શન આપતા હોય છે. એક્સેપ્શન કેસીસ તો હોઈ જ શકે છે ને. કેમ કે બ્રહ્મ સર્વકરણ સમર્થ છે, સર્વ કરવા સમર્થ છે બ્રહ્મ. બ્રહ્મને કઈ એવો કલિકાલ દ્વારા ઇત્યાદિ જો તો કોઈ બાધ નથી. કિંતુ ભગવત ક્રીડાના અંગ તયા કેમ કે કલિકાલ જે છે તે પણ એક ભગવત ક્રીડા છે. તેથી કરીને ભગવાન એનું અનુસરણ કરે છે. સમજમાં આવી કે નહીં વાત? અન્યથા તો ભગવાન ઉપર એવો દોષ લાગે કે કલિકાલના કારણે શું ભગવાનની પણ એક સામર્થ્ય ઓછી થઈ જશે હોય છે કે શું? પણ એવો સંશય ન કરવો. સમજમાં આવે? કલિકાલાદે કલિકાલાદિકૃતમ તેન સ્વપ્ન ઉત્કર્ષ દ્યોતિતઃ. તેથી કરીને સ્વપ્નનો ઉત્કર્ષ ત્યાં અહીંયા પ્રકટ કરવામાં આવ્યો છે. સૂચકશ્ચ હિ ના કારણે. તો સૂચક ચ એનો અર્થ આપણે જોઈ લીધો. પ્રત્યક્ષ બાધકત્વાત્માં મેં તમને સમજાવ્યું એમ સ્વપ્ન પ્રત્યક્ષ વિષયીભૂત અર્થે જાગ્રત દશાયામ કલિકાલાદે બાધક દર્શના. સમજમાં આવ્યું? આ તો મેં તમને અહીંયા સમજાવી દીધું એટલે અહીંયા ફરીથી સમજાવવાની જરૂર નથી. ધવલભાઈ, સ્વપ્નનો જે દ્યોતિત કર્યો ને એ તો હમણાં આપણે ના જો કે સ્વચ્છંદ ક્રીડા પ્રભુની છે સ્વચ્છંદ એટલા માટે થાય છે ને. ખાલી સૂચક થી ક્યાં થયું? હમણાં હું સૂચક તો સમજાવું છું. સૂચક હજુ મેં સમજાવ્યું જ નથી. હા હા હા. શુભાશુભ ફલનો સૂચક એ અર્થ જ નથી સમજાવ્યો મેં. તમારો પ્રશ્ન એ હતો કે શું હતું? બીજો પ્રશ્ન? હા એવો જ પ્રશ્ન છે. હા, તો એ તો હજુ હમણાં હવે સમજાવું છું. પ્રાતઃ સૂચક ફલસ્યૈવ દૃષ્ટત્વાદ ન તો સ્વપ્ન પદાર્થસ્ય સૂ. તો હવે જુઓ, ઘણા બધા સ્વપ્ન જે પ્રાતઃકાલીન જે સ્વપ્ન હોય છે, શાસ્ત્ર કહે છે કે પ્રાતઃકાલીન સ્વપ્ન જે છે એ સ્વપ્નમાં જો અનુભૂતિ જો કોઈ વિશેષ અનુભૂતિ થાય તો એ શુભ અથવા અશુભનું સૂચક બની જતો હોય છે. પ્રાતઃકાલીન સ્વપ્ન તો તે પ્રાતઃ સૂચક ફલસ્યૈવ જો દૃષ્ટત્વાદ. જ્યાં શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રાતઃ સ્વપ્ન એ સત્ય હોય છે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે સ્વયં પદાર્થ જે પદાર્થની અનુભૂતિ થાય છે તે
પદાર્થ માત્ર જે છે તે સત્ય નથી. સત્ય શું છે કે એ પદાર્થાનુભવ ના કારણે પ્રકટ થતું જે શુભ અશુભ જે સૂચક છે તે સત્ય હોય છે. પદાર્થ સ્વયં એવ મિથ્યા છે, કિંતુ જે અનુભૂતિ થાય છે તે અનુભૂતિ શુભ અથવા અશુભ સૂચક આપનારી હોય છે, તે અર્થે સત્ય છે. સમજમાં આવ્યું? તેથી કરીને ઘણા બધા શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે, ઉપનિષદ અને મેં તમને પહેલા કહ્યું હતું કે બૃહસ્પતિએ પણ એક સ્વપ્નાધ્યાય લખેલો છે, સ્વપ્ન પર શાસ્ત્ર છે. તેમાં એ બધા સ્વપ્નના ઇન્ટરપ્રિટેશન્સ આપવામાં આવ્યા છે કે જો હાથીનો દર્શન થાય અથવા સ્ત્રીનો દર્શન થાય અથવા પોતાનો જે છે તો ગલો કપાઈ જાય, એવા જો દર્શન આવે તો શુભ સૂચક છે અથવા તો અમુક અશુભ સૂચક છે. તો એવા પદાર્થો જો અનુભૂત થાય તો શુભ મનાતું હોય છે પ્રાતઃકાલમાં, અને એવા પદાર્થોનું જો અનુભૂતિ થતી હોય તો અમુક એવા પદાર્થો હોય છે કે જેમનું અનુભૂતિ જે છે તે અશુભ સૂચક મનાતું હોય છે, જેમ કે પોતાનું ગળું કપાઈ જવું વગેરે વગેરે. તો એવા બધા અશુભ સૂચક હોય છે, જે મૃત્યુનો સૂચક હોય છે, એવા બધા. તો એવા બધા સ્વપ્ન જે છે તેને આપણે મિથ્યા કઈ રીતે માની શકીએ, એવો પૂર્વ પક્ષ હતો. અને એનો જવાબ અહીંયા મહાપ્રભુજી આપે છે કે એવા સ્વયં જે પદાર્થ જે છે એ તો મિથ્યા જ છે, કિંતુ પદાર્થના કારણે જે શુભ અને અશુભનો જે ફલસૂચકત્વ જ્યાં દ્યોતિત થઈ રહ્યું છે તે સત્ય છે. તેથી કરીને સ્વપ્નમાં પદાર્થાનુભૂતિ થાય છે, કિંતુ પદાર્થ સ્વયમેવ નથી. એનું રીઝન આ છે કે તેથી કરીને જીવને શુભ અથવા અશુભનું સૂચન કરવો એવો હેતુ છે. તેથી કરીને અહીંયા મહાપ્રભુજી કહે છે પ્રાતઃ સૂચક ફલસ્યૈવ દૃષ્ટત્વાत् ન તો સ્વપ્ન પદાર્થસ્ય. સ્વપ્ન પદાર્થ જે છે તે સત્ય નથી, કિંતુ જે પદાર્થના અનુભવના કારણે થતું જે શુભ અને અશુભ જે ફલસૂચકત્વ જે છે તે માત્ર સત્ય છે. એવું દર્શાવવા માટે ત્યાં અન્ય શાસ્ત્રમાં સ્વપ્નનો ઇન્ટરપ્રિટેશન કરીને શુભ સૂચક છે કે અશુભ સૂચક છે એવા શાસ્ત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. શાસ્ત્રોમાં એવા પ્રકારોનું વર્ણન કરવામાં આવે છે. તે મિથ્યા નથી, તે સત્ય છે. આવ્યું સમજમાં? તેથી કરીને અને એમાં કહે છે સૂચકશ્ચ હિ શ્રુતેરાચક્ષતે. ભાઈ શ્રુતિ કહે છે, શ્રુતિમાં આપણે જોઈએ તો એવું સમજાય છે, પોતાનાથી તો સમજાય એમ નથી, તો શ્રુતિમાં કહ્યું છે તેથી સમજાય છે. ત્યાં શ્રુતિમાં કહે છે યદા કર્મસુ કામ્યેષુ સ્ત્રિયમ સ્વપ્નેષુ પશ્યતિ સમૃદ્ધિમ તત્ર જાનીયાત તસ્મિન સ્વપ્ન નિદર્શને. છાંદોગ્ય ઉપનિષદમાં સ્વપ્નનું ઇન્ટરપ્રિટેશન છે કે કામ્ય કર્મ દ્વારા, કામ્ય કર્મના કારણે જો સ્ત્રીનો દર્શન સ્વપ્નમાં થતો હોય તો ત્યાં એમ જાણવું કે કંઈક સમૃદ્ધિ થશે. એવું સ્વપ્ન દર્શનનો સૂચક ત્યાં અર્થ આપેલો છે. રોજ જોઈએ છે, હા, રોજ જોઈએ છે, પણ કશું શું થતું નથી. તો પ્રાતઃકાલમાં થવું જોઈએ પાછું. યદા કર્મસુ કામ્યેષુ સ્ત્રિયમ સ્વપ્નેષુ પશ્યતિ સમૃદ્ધિ તત્ર જાન્યાત. કામ્યેષુ લખ્યું છે. સપનાની સાક્ષાત જોઈએ છે આપણે. તસ્મિન સ્વપ્ન નિદર્શને. તો આ છાંદોગ્ય ઉપનિષદમાં કહેલું છે. તેથી કરીને સ્વપ્નમાં જે અનુભૂત થાય છે અને એમાં આ પ્રકારનો જો કોઈક હોય તો એમાં જો આવા સ્વપ્ન જો દર્શન થતો હોય પ્રાતઃકાલની અંદર તો ત્યાં એ શુભ સૂચક છે વગેરે વગેરે.
તો એ રીતે અહીંયા ઇન્ટરપ્રિટેશન વાઇઝ શું સમજવું જોઈએ કે પદાર્થ સ્વયં એવ સત્ય નથી, કિંતુ સૂચક જે શુભાશુભ સૂચકત્વપણું જે છે તેનું એ સત્ય છે. આગળ કહે છે ઇત્યાદિ શ્રુતે કિંચ આચક્ષતે ચ તદ્વિદઃ. હવે આ આચક્ષતે જે છે શ્રુતિમાં તો કહી દીધું ને, શ્રુતિ ઉપનિષદમાં તો વર્ણન મળે છે ને આનું, યદા કર્મસુ કામ્યેષુ સ્ત્રિયં સ્વપ્નેષુ પશ્યતિ સમૃદ્ધિમ તત્ર જાનીયા તસ્મિન સ્વપ્ન નિદર્શને. તો શ્રુતિમાં તો કઈ સમજાય છે આ સૂચકતા એની. હવે કહે છે ચ તદ્વિદઃ, એટલે કે જે જાણકારો જે છે સ્વપ્નના જાણકારો, બીજા બધાના નહીં, સ્વપ્નના જાણકારો. તો સ્વપ્નના જે એક્સપર્ટ્સ જે છે, જાણકારો, સ્કોલર્સ જે છે, એ પણ એવું જ કહે છે. સ્વપ્નના જાણકારો કયા? બૃહસ્પતિ. એટલે બૃહસ્પતિની અંદર એમ બૃહસ્પતિ કહે છે કે ભાઈ સોરી બૃહસ્પતિએ રચેલો જે સ્વપ્નાધ્યાય છે કિંચ સ્વપ્નાધ્યાય વિદઃ, સ્વપ્નાધ્યાય જે બૃહસ્પતિએ કરેલો છે એના જે જાણકાર અથવા સ્વયમેવ બૃહસ્પતિ એ પણ એમ જ કહે છે તથૈવ આચક્ષતે. સમજમાં આવ્યું? આરોહણમ ગો વૃષ કુંજરાણામ ઇત્યાદિના. એટલે બળદ, વૃષ ગો, બળદ, આખલો, હાથી, આરોહણમ, એવા બધા વાક્યો જે છે એ બધા સ્વપ્નમાં આવેલા જે પદાર્થો જે છે એમાં જો આરોહણ કરો તમે તો આવો ઇન્ટરપ્રિટેશન છે એનો. એમ જે બધા જે સ્વપ્નના જાણકારો જે છે, બૃહસ્પતિ સ્વપ્નાધ્યાય વગેરે વગેરે ના જાણકારો, તે પણ આમ જ કહે છે કે શુભ અને અશુભ માત્ર સૂચકત્વ છે, ત્યાં પદાર્થની સત્યતા ન જાણી ત્યાં. તેથી કરીને તસ્માત સૂચનાર્થમ જીવ પ્રદર્શનમ, તેથી કરીને સ્વચ્છંદ ભગવદ ક્રીડાના અંગતયા જીવને સૂચન કરવા માટે આ માયિક સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ રૂપ માયિક સૃષ્ટિ જે છે એ ભગવાને કરી, એ માત્ર પ્રયોજન છે. આ કન્ક્લુઝન છે. સૂચકશ્ચ હિ શ્રુતે આચક્ષતે તદ્વિદઃ. ક્લિયર? સમજાઈ ગયું? ધવલભાઈ, હા. એટલે કે અસત્ય વસ્તુથી સત્ય વસ્તુની પ્રતીતિ કેવી રીતે થાય? એમ જે વસ્તુ છે જ નહીં, માયિક છે, એનાથી શુભ અશુભ નું સૂચક એટલે કઈ રીતે થઈ શકે? એમ અસત્ય નથી, સદ અસદ વિલક્ષણ છે તે. એટલે પદાર્થ જે છે તેની તે તો છે નહીં, તેનો તો અભાવ છે સ્વયં પદાર્થનો. કિંતુ જેમ હેલ્યુસિનેશન્સ થાય છે ને, જેમ કે જેમ પદાર્થ છે નહીં છતાં અનુભૂતિ થાય છે, એવો સદસદ વિલક્ષણ વિવર્ત કહેવાય છે. તો પદાર્થ નથી કિંતુ અનુભૂતિ થાય છે, એવી સૃષ્ટિ ભગવાને કરેલી છે, એમ કહેવાનો અર્થ છે. જી. એટલે પછી હેલ્યુસિનેશન્સ માટે પણ એવો જ પ્રશ્ન છે, નહીં તો અનુભૂતિ કેમ થાય છે? બીકોઝ માઇન્ડ એવું છે. આપણું માઇન્ડ, આપણું બ્રેન એવું છે, જેવી રીતે આપણી કોન્સ્ટિટ્યુશન, બ્રેનનું કોન્સ્ટિટ્યુશન એવું છે કે અંતઃકરણમાં પણ બ્રેન સૃષ્ટિ બનાવી શકે છે. બાહ્ય સૃષ્ટિ ન હોવા છતાં પણ બ્રેન બનાવી શકે છે કે નહીં? Brain is like Brahma. Brain can create, brain can sustain, and brain can destroy the world
isn't it? True, agree. Same way, if brain can do it, absolutely Brahman can do it. आया समझ में? Brain can do it, yogi can do it. If yogi can do it, absolutely Brahman can do it. આયા સમજ में? જી, ક્લિયર થઈ ગયું. એ રીતે અહીંયા જે સૂચક કહે છે તો સૂચકમાં અહીંયા દેવની આજ્ઞાની એમાં રિલેટેડ નથી, આ બરાબર ને? શુભ અશુભ એ અલગ છે. શું કહ્યું? સમજમાં નહીં આવે, ફરીથી. અહીંયા સૂચક કહીએ શુભ અને અશુભનું જે ફળ સૂચક છે એમાં આપણે આગળ જોયું હતું કે દેવ આજ્ઞા કરે એ પણ એ વસ્તુ કમ્પ્લીટ અલગ છે, અહીંયા લેવા દેવા નથી, બરાબર ને? અહીંયા એ સૂચક સાથે કશું નથી સંબંધ છે. છે. ટકારાત ક્વચિત આજ્ઞા વિશેષ દાનમ છે ને. જો સૂચક અને દેવાદી આજ્ઞા જો થાય તો દેવાદી આજ્ઞા પ્રત્યક્ષ કેમ નથી કરતા? કેમ કે કલિકાલમાં પ્રત્યક્ષનો બાદ થાય છે, દેવનો પ્રત્યક્ષતાનો. કારણ કે દેવ જે છે આધિદૈવિકનો આધિદૈવિક કે દેવતાનો તો ત્યાં તિરોહ ભાવ છે પ્રત્યક્ષમાં, તો એ બાદ કરે છે કલિકાલ. એટલે સ્વપ્ન થ્રુ કરે છે આંતર સૃષ્ટિ દ્વારા. પણ આપણે એમાં જોયું કે દ્રવ્ય વિનાનું છે એ કીધું છે, તો પછી એમાં કેવી રીતે માનવું? શું કહ્યું? આપણે એવું કીધું ને કે અહીંયા કે એક દર્શન એટલે દ્રવ્ય વિનાના ધર્મથી, તો પછી અહીં દેવ આજ્ઞા કરે તેને કેવી રીતના લેવાનું? એ આઈડિયા ના આવે પછી. લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું ને, દેવાદી આજ્ઞા જે છે તો યોગ જેમ યોગી કરે તેવી રીતે દેવ અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને તે અંતઃકરણની અંદર સ્વયં એવ પ્રવિષ્ટ થઈને તે પદાર્થોનું દર્શન કરાવે. બરાબર, ઓકે. અને ભગવાનમાં તો શું છે કે દ્વાસુપર્ણા સયુજા સખાયો અથવા તો યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરોયમિયતિ યસ્ય આત્મા શરીરમ. ભગવાન તો સ્વયં વિદ્યમાન છે, ત્યાં તો યોગની પણ જરૂર નથી ભગવાનને. ભગવાન ચાહે જ્યારે ત્યારે યા આત્મનિ તિષ્ઠનના કારણે અંતઃકરણ રૂપ થઈને, કેમ કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય જે અંતઃકરણની અનુભૂતિ થાય છે વિજ્ઞાનમયત્વના કારણે, એ પણ પાછું બ્રહ્મ જ છે ન્યાયના. એવી રીતે અન્નમયત્વ ભગવાન જ છે. વિજ્ઞાનમાં જે વિજ્ઞાનમય છે ભગવાન છે. સમજમાં આવ્યું? અને સર્વમાં જે આનંદમયત્વ છે એ સ્વયં એવ ભગવાન છે. બરાબર. કોષ પ્રતિમાના ન્યાયના કારણે શું છે કે બધા રૂપો ભગવાને ધારણ કરેલા છે, તો ભગવાનમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જે દેવ છે અન્ય દેવ, એ યોગના દ્વારા એ અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને અનુભૂતિ કરાવે છે એમ. તો આ બીજું જે સ્વચ્છંદ જે ક્રીડા કરવા માટે છે, દરેક જીવની અંદર અલગ અલગ સ્વચ્છંદ ક્રીડા થતી હશે કેમ દરેક જીવની અંદર? એ ભગવાન ઉપર ડિપેન્ડન્ટ છે. સ્વચ્છંદ ક્રીડાની અંદર તો દરેક જીવને સેપરેટ પણ કરી શકે છે, નથી પણ કરતા. બ્રહ્મના વિષયમાં તો બધું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે ને બ્રહ્મના વિષય તો એ તો ગમે ચાહે તે કરે. બરાબર. બ્રહ્મ સ્વતંત્ર છે, સ્વતંત્ર. એટલે ધવલભાઈ, સ્વચ્છંદ ક્રીડાર્થમ કહીએ છીએ એટલે પ્રભુ જ સ્વપ્નના પ્રેરક છે, એવું થયું એનો મતલબ? હા, એટલે જેમ જાગ્રત અવસ્થામાં પણ ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર ગીતામાં કહે છે ને,
उपमंता अनुमंता, the inspirer of the jeev, actually it is Paramatma, Antaryami. Even in the Jagrat Dasha, forget about Swapna. Even in the Jagrat, who inspires? Sadhu karma karayati, asadhu karma karayati, yadho nimishati. છે ને? The inspirer is Antaryami. સમજમાં આવ્યું ને? જે જાગ્રત દશામાં પણ જે ઇન્સ્પાયરેશન એ જ આપતો હોય તો સ્વપ્નમાં આપેમાં શું નવાઈ? ક્લિયર? જી હા. इंडिया बीजा कोई प्रश्न है? भले तो अहीं आपणे आ सूत्र पूरो थयो। हवे परिभ्याधा पराभिध्यानात्तु तिरोहितम ततो हि अस्य बंध विपर्ययौ, आ पंचम सूत्र छे ते आपणे काले लईशुं। जो कोई प्रश्न ना होय तो पछी अहीं राखीए। छे कोई बीजा कोई प्रश्न? ओके। हृदय न चरण न केरो भरोसो, हृदय न चरण न केरो, श्रीवल्लभ नख चंद्र छटा बिना, सब जग माझ अंधेरो भरोसो, हृदय न चरण न केरो, साधन और नहीं या कली में, जासो हो निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, हृदय न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।